हरिः ॐ चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च। તાળી જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મચ્છરાળી જોરદાર તાળીઓ સાથે આપણે એક વખત કથા પ્રારંભે સંતોના સન્માનની આ ક્ષણ સૌ સંતો પોતાનું સ્થાન ગ્રહણ કરશે। માનની શ્રી ઘનશ્યામસિંહજી, ભાઈ શ્રી ઘનશ્યામસિંહજી અને ભાઈ શ્રી જુવાનસિંહજીને વિનંતી કે તેઓ અહીંયા સન્માન માટે પધારશે। સમય મર્યાદા સાથે આપણે સૌ જ્યારે અહીંયા એક વિશેષ ઉપક્રમ જોરદાર તાળીઓ સાથે આપણે સંત સન્માનના આ ઉપક્રમને વધાવી લઈએ। હું વિનંતી કરીશ જુવાનસિંહ, ભાઈ શ્રી જુવાનસિંહજીને કે તેઓ ભરતદાસ બાપુ લોમેવધાવ ધજાળાથી પધાર્યા છે। દેહાણ પરંપરાના આપણા સૌના પ્રેરણામૂર્તિ પૂજ્ય ભરતદાસ બાપુના સન્માન માટે હું જુવાનસિંહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ જોરદાર તાળીઓ સાથે આપણે સૌને એવા પૂજ્ય વિક્રમ બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું ઘનશ્યામસિંહજીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય વિક્રમ બાપુને આપણા સૌ વતી સન્માનિત કરશે। વ્યક્ત કરું છું। વર્તમાન મહંત શ્રી ભક્તભૂષણ જનકસિંહ સાહેબ મને એક બહુ સુંદર વાત કરી। બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી હરિસંઘ સાહેબ એ ઉપાસક તો રામદેવ પીરજી ના હતા, પણ ખબર નહીં એમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથાનું આયોજન કરવાનો હતો। એ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ। બહુ જ પ્રણામ કરું છું અમરધામના સ્થાપક બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી અતિ પુણ્યવાન અતિ પવિત્ર પરમાત્મા મહંત શ્રી જનકસિંહ સાહેબ દ્વારા અને ગદગંગા પરિવાર દ્વારા અતિ સુંદર અતિ ભવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થયું છે। આ શિવ મહાપણ કથાના આયોજનમાં જેને જેને સાથ સહકાર યોગદાન આપ્યું છે ગહેરાઈથી હોય। થોડા શબ્દોમાં રાણાજીને ખૂબ તાલી વડે આપણે સ્પષ્ટ રીતે સમાજનું નેતૃત્વ તે જ કરી શકે છે। અને પુનઃ કીર્તિ રૈયાદાદા ચાવડા સમાજને કાંઈક પીઆઈ સાહેબ પ્રવચન સ્વીકાર કરો, ખૂબ તાલી વડે બન્યા છે। એમનું દર્શન કર્યું, પહેલી વાર એમને ખૂબ તાલી વડે આપણે સન્માનિત કરી છે। બહુ હૃદયથી આપનો પણ આદર। કથા આયોજનમાં તો નહીં પણ દિશા દેખાડનારા અમારા સમાજના છે, પણ એ સાનિધ્યમાં છે। એક નવો વિચાર, એક નવી વાત મને અહીંથી પ્રાપ્ત થઈ કે ભાઈ ગૌશાળાની અંદર પણ પંચદેવની સ્થાપના કરી કે વ્યવસ્થિત રીતે પંચાયત દેવતાઓની પૂજા થાય। એવા આપણા કથાના આચાર્ય શ્રી પ્રતિકભાઈ મહેતા સોમનાથ યુનિવર્સિટીમાં જેને અભ્યાસ કર્યો છે, એમના પિતાશ્રી આચાર્ય શ્રી નિલેશભાઈ મહેતા, બંને આચાર્યોને પણ આપણે ખૂબ હૃદયથી આદરથી પ્રણામ કરીએ છીએ। ખૂબ ખુશી વ્યક્ત કરું છું અમારા નિવાસસ્થાન માટે। આપ સૌ જાણો છો તે રીતે આખું વર્ષ
કાલે કથા પૂર્ણ કરી. આમ જા, બાજુમાં રાંધે જા, અને બાજુમાં બીજું કામ સો જા. ગાંધીનગરના આ બધા જ ગામડાઓ છે. કાલે 1 વાગે કથા પૂર્ણ કરી. એટલે વારંવાર હું કથામાં કહેતો હતો, આમ નહીં આમ જા. ગામનું નામ એવું હતું, આમ જા. પછી એ સ્કૂલની અંદર જવાનું થયું તો ત્યાં લખેલું હતું કે આ મજાની શાળા છે. આમ જા, આ મજાની